અને આ ઉપરાંત ગાંધીનગરના મહાત્મા મંદિરની અંદર ગ્લોબલ ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનું આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાન મોદી આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। ગ્લોબલ ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સપોનું તેઓ ઉદ્ઘાટન કરાવશે। તારીખ 16 થી 18 સપ્ટેમ્બર સુધી આ કાર્યક્રમનું આયોજન છે। ભારતના કેન્દ્રીય ઉર્જા પ્રધાન પ્રહલાદ જોશી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। સંપૂર્ણ મહાત્મા મંદિર પોલીસ છાવણીમાં તબદીલ છે। સુરક્ષા માટે 3500 સુરક્ષાકર્મી ખડે પગે તૈનાત રહેશે। કાર્યક્રમમાં ગુજરાતના સીએમ અને ગવર્નર પણ ઉપસ્થિત રહેવાના છે। આ કાર્યક્રમમાં અન્ય રાજ્યોના મુખ્યપ્રધાનની પણ હાજરીઓ રહેવાની છે। નવીનીકરણ ઉર્જા ક્ષેત્રે પરિવર્તન લાવવા માટે આ સમિટ ખૂબ મહત્વપૂર્ણ છે। તો આ સમિટમાં 16, 17, 18 3 દિવસનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને પીએમ તેનું ઉદ્ઘાટન કરાવશે। રાજ્યના સીએમ અને ગવર્નર તેમાં ઉપસ્થિત રહેવાના છે। અન્ય રાજ્યના સીએમને પણ ખાસ આમંત્રિત કરાયા છે। 3500 જેટલા સુરક્ષાકર્મીઓ ખડે પગે તૈનાત છે અને મહાત્મા મંદિર અત્યારે પોલીસ છાવણીમાં તબદીલ છે। ગ્લોબલ ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી તેને લઈને આખરે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન છે અને આપણે જણાવીએ કે આ કાર્યક્રમની અંદર રિન્યુએબલ એનર્જીને લઈને આ મીટ એન્ડ એક્સપોનું ઉદ્ઘાટન થવાનું છે। તો કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશી અને તેમની સાથે અન્ય શીર્ષસ્થ નેતાઓ અને અગ્રણીઓ અત્યારે આ સંકુલનું નિરીક્ષણ કરી રહ્યા છે અને રિન્યુએબલ એનર્જીને લઈને કઈ પ્રકારના સંસાધનો આગામી સમયની અંદર મોટું પરિવર્તન લાવશે તેને લઈને તેઓ આ નિરીક્ષણ કરી રહ્યા છે। આ તમામ બાબતોને લઈને વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા કિંજલ। આ તમામ ગતિવિધિઓની અંદર આજે પીએમ તો ઉદ્ઘાટન કરાવશે પણ સાથોસાથ સૌથી મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે આ રિન્યુએબલ એનર્જીને લઈને આ વખતે શું વિશેષતા આપ જોઈ રહ્યા છો અને કોણ કોણ અહીં ઉપસ્થિત રહેવાનું છે? ખાસ કરીને અન્ય રાજ્યના સીએમ પણ ત્યાં આવી રહ્યા છે। શું તેમની આ વખતની હાજરી રહેશે અને કાર્યક્રમની મુખ્ય રૂપરેખા શું છે? કિંજલ। જી જયેશ, આજે ચોથું રિન્યુએબલ એનર્જી ગ્લોબલ સમિટ છે તે યોજાવા જઈ રહ્યું છે। ત્યારે જે કેન્દ્રીય મંત્રી છે પ્રહલાદ જોશી તે પરિસરમાં આવી ચૂક્યા છે અને અલગ અલગ જે કહી શકાય કે મુદ્દાઓ છે તેની પર ચર્ચા છે કરી રહ્યા છે। સીધા આપણે સ્ટેજના દ્રશ્યો બતાવીએ કે જ્યાં સંપૂર્ણ જે તૈયારીઓ છે તે થઈ ચૂકી છે અને વડાપ્રધાનની રાહ જોવામાં આવી રહી છે। ખાસ કરીને જો કાર્બનની કહી શકાય કે જે પ્રોડક્શન છે તે ઓછું થાય અને તેની સાથે જ ગ્રીન હાઇડ્રોજનની ભૂમિકા છે તે વધારો થાય તે ઉદ્દેશ્યથી આ સમગ્ર જે ગ્રીન રિન્યુએબલ એનર્જી તરફ દેશ આગળ વધે તેની માટેની આ સમિટ છે તે યોજાઈ રહી છે કે જેની અંદર 500 ગીગાવોટ 2030 સુધીમાં આપ જોઈ શકશો કે સ્ટેજ ઉપર પણ સૌથી વધારે હાઇલાઇટ તેને કરવામાં આવ્યું છે કે 500 ગીગાવોટ 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીનો એક યોગદાન થાય તે માટેનો પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યો છે ને ગુજરાતમાં પણ તેને લઈ અને એક કેમ્પેઇન છે તે શરૂ થાય ગુજરાતમાં પણ, કેમ કે ખાસ કરીને જો સોલાર ઉર્જાની વાત કરવામાં આવે તો સોલાર ઉર્જામાં ગુજરાતમાં એક સફળતા મળી છે। ત્યારે ઉર્જાના જે અલગ અલગ સ્ત્રોતો છે તે ચાહે પવન ઉર્જાની વાત કરવામાં આવે, સોલાર ઉર્જાની વાત કરવામાં આવે તો એ તમામને વેગવંતું કરવા માટેનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। 3 દિવસની આ ઇવેન્ટ છે અને વિઝન 2030 રાખવામાં આવ્યું છે। તેની અંદર B2B B2G સમિટ છે તે પણ યોજાવાના છે। 40થી વધારે સેશન્સ છે તે યોજાવાના છે। તેની અંદર અનેક ચર્ચાઓ છે તે થવાની છે। 25,000 જેટલા જે ડિગ્નેટરીઝ છે તે એની અંદર ભાગ લેવાના છે। ખાસ કરીને જો અલગ અલગ દેશોની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને US, UK, બેલ્જિયમ, ઓમાન, UAE ના જે ડેલિગેટ્સ છે તે આમાં હાજર રહેવાના છે। ખાસ કરીને આ જે પ્રતિનિધિમંડળ છે તેના દ્વારા ભારતની સાથેનું એક કોલેબોરેશન છે તે થવાનું છે અને તેની સાથે જ કેવી રીતે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રે આગળ વધી શકાય, કઈ રીતે આગામી સમયની અંદર કાર્બનની જે કહી શકાય કે ક્ષમતા છે તે 0 કહી શકાય અને આ તમામ જે મુદ્દાઓ છે તેની પર ચર્ચા છે તે થવાની છે। જય તેની સાથે જ આ વખતે જ્યારે આ સમિટ યોજાઈ રહી છે જેમાં ગુજરાત હોસ્ટ બની રહ્યું છે ત્યારે એનડીએના ઘટક દળ આંધ્ર એટલે કે ચંદ્રબાબુ નાયડુ છે તે પણ અહીંયા આવી રહ્યા છે। તેની સિવાયની વાત કરવામાં આવે તો મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્યપ્રધાન છે તે પણ ઉપસ્થિત છે। તેની સિવાય તેલંગાણાની વાત કરવામાં આવે, ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો ત્યાંથી જે કહી શકાય કે એનર્જી માટેનું ડેલિગેશન છે રાજ્યનું તે
પણ ઉપસ્થિત છે, એટલે કહી શકાય કે ખૂબ જ મહત્વપૂર્ણ સમિટ છે તે યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન અત્યારે જે સોલાર ઉર્જાના લાભાર્થીઓ છે તે સાથે ચર્ચા કરી રહ્યા છે. જો વડાપ્રધાનના જો વિઝનની વાત કરવામાં આવે તો જે એક મેસેજ આપવાનો હોય છે, પહેલાં કાર્યક્રમ પણ કરી શકતા હતા, પરંતુ કાર્યક્રમ પહેલાં જે લોકો સોલાર ઉર્જાનો લાભ લઈ રહ્યા છે તેની સાથે અત્યારે વાતચીત કરી રહ્યા છે, સંવાદ કરી રહ્યા છે, અને ત્યારબાદ રિન્યુએબલ એનર્જી નું જે સમિટ છે તેમાં આવશે ત્યારે સ્વાભાવિક રીતે તેમના જે સોલાર ઉર્જાના લાભાર્થીઓ છે તેમની સાથેના સંવાદમાં શું ફાયદો થયો તે વાત પણ છે તે કરશે. અને રિન્યુએબલ એનર્જી કેમ હવે જરૂરિયાત છે ન માત્ર ગુજરાતની પરંતુ દેશની, તેની માટેની પણ જે વાત છે તે વડાપ્રધાન આ મંચ ઉપરથી કરશે. બિલકુલ કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. કિંજલ જણાવી રહ્યા તે પ્રમાણે આખરે બાબોલની અંદર જે રિન્યુએબલ એનર્જીને લઈને, ખાસ કરીને સોલાર પેનલને લઈને જે લોકોએ લાભ લીધો છે તેમની સાથેના સંવાદના અંશ અહીં રિન્યુએબલ એનર્જીના આ સમિટના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ સૌની સમક્ષ રાખે તેવી પૂરી શક્યતા છે. અને એક સીધો સંદેશ પણ આપ્યો છે કે આગામી સમયની અંદર ન માત્ર ગુજરાત પરંતુ દેશને પણ રિન્યુએબલ એનર્જી તરફ વળવું પડશે અને તેની